ચૂંટણીનો માહોલ હવે આપણા ગુજરાતમાં કે ભારતમાં જામી રહ્યો છે ધીરે ધીરે અને ચૂંટણીના માહોલ વચ્ચે દરેક પક્ષ છે એ પોતાના ઉમેદવારો છે જાહેર કરતી હોય છે. ભાજપે જેની એક સૂચિ છે મોકલી દીધી છે અને પોતાના ઉમેદવારો છે જારી કર્યા છે. પણ હવે વાત કરવી છે કોંગ્રેસની કે કેમ કોંગ્રેસે હજી સુધી કોઈ પણ લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારો છે એ જાહેર નથી કરી રહ્યા. ચલો વાત કરીને આ વિશે. કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પહેલા ઉમેદવારો શોધી રહી નથી એવું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં 26 બેઠકો છે અને ભાજપે 2019માં 26માંથી 26 બેઠકો પર જીત મેળવી હતી. હવે ગુજરાત અને રાજસ્થાનમાં કોંગ્રેસને ઉમેદવારો મળી રહ્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આણંદ અને બનાસકાંઠાના લોકસભાના બેઠક પરથી છેતરપિંડી કરનાર પૂર્વ સાંસદ ભરત સોલંકી અને વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બાદ કરતા તુષાર ચૌધરી, મધુસૂદન મિસ્ત્રી જેવા તમામ પૂર્વ સાંસદો છે એમણે ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે. શૈલેષ પરમાર હોય કે પછી હિંમતસિંહ પટેલ હોય એવા ધારાસભ્યોએ પણ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. અને સૂત્રોના જણાવ્યા અનુસાર મુજબ કોંગ્રેસની યાદીમાં જે જાહેરાત કરવામાં આવી રહી છે, સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસની યાદીની જાહેરાતમાં પણ કદાચ એટલા માટે જ વિલંબ થઈ રહ્યો છે. અને જેમ ચૂંટણી નજીક આવી રહી છે એમ બધા જ લોકોની ઉત્સુકતા હોય છે કે ભાઈ પક્ષો તરફથી કોણ છે એ ઉમેદવાર જે ચૂંટણી લડવાના છે. અને જે મુજબ કોંગ્રેસે હજી સુધી યાદી મોકલી નથી પોતાના ઉમેદવારોની, તો એવું અટકળો ચોખ્ખી ચાલી રહી છે કે શું આ વખતે પણ ફરીથી ગુજરાતમાં 26માંથી 26 સીટો છે એ ભાજપ લઈ જશે. તમને શું લાગે છે આ બાબતે? કોમેન્ટ કરો અને તમારો મત જણાવો. જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.